તમે જે પંક્તિઓ લખી છે એમાં અને જે દ્રષ્ટાંત તમે આપો છો એ બધામાં સમાજ જીવનનો પ્રતિબિંબ દેખાય છે. એ જાણે સમાજ જીવનનો આઈનો હોય એવું લાગે જ્યારે તમે દ્રષ્ટાંત આપો છો ત્યારે. એટલે સમાજ જીવનમાંથી આપણી આસપાસમાં જે બનાવ બનતા હોય છે ત્યાંથી કવિતાઓ ઉગતી હોય ખરી? હા, ઘણી જગ્યાએ એવું જોવા મળે છે. મારી એક મા ઉપરની કવિતા, સાહેબ બહુ મને અચરજ થાય છે કે આ કવિતા મેં લખી છે. હા 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 ભાઈ આપણે કલાકાર જિજ્ઞેશ કવિરાજ, હા એના બાના અવસાન થવા પછાડ સાંજે જેણે મને કીધું હતું, દાન મારી બાની શ્રદ્ધાંજલિની કવિતા તમારે લખવાની છે. તમે જેટલી વહેલી મને આપશો ને એટલું મારે બીજું સ્ટુડિયોનું કામ થશે. કારણ કે એણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી એ મારી બાની કવિતા, માની કવિતા હું જ્યાં સુધી રેકોર્ડિંગ નહીં કરું ને ત્યાં સુધી બીજા કોઈ આલ્બમની કોઈ પણ ગીતો હું ગાવા નહીં જઉં. એટલે દાન તમે જેટલી ઉતાવળ કરશો ને તો મારે ગાવાનું છે ને એ આગળ કમિટમેન્ટ હોય. હા. હા એટલે મેં એને તોય છતાં 1.5 મહિના જેવું થઈ ગયું હતું. હવે મા ઉપર તો આવું અદ્ભુત લખાણેલું, મીઠા મધુને મીઠા ઝવેરચંદ મેઘાણી જેવાના આવા શબ્દો, આવી અદ્ભુત કવિતા એવી પડી છે. અને મા ઉપર લખવું પણ એ મારી વાસ્તવિકતા ઉપર કવિતા હોય છે ને, એ થોડીક વાસ્તવિકતા ઉપર તમે જાઓ ને તો તમને લખવાની મજા આવે. અને એમાં પહેલો જ અંતરો એવો છે, હું તમને મુખડું સંભળાવું એટલે તમને આગળની કવિતાઓ છે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. મને તારી બહુ યાદ આવે છે. અને કઈ વાતની યાદ આવે છે? નિંદરાયું ના આવે બેટો હોય ઘરની બહાર જો. એ તો ભાઈ એક જ એવું આપણા સંસારના, આપણા પારિવારિક પાત્ર, એક જ પાત્ર એવું છે. પતિ પત્નીને ગમે એટલો પ્રેમ હોય, ગમે એવા હેતપ્રેત હોય, પણ ફોન કરીને તમને પૂછે કે તમે કેટલા વાગે ઘેર આવશો, એટલે આપણે કહીએ કે મારે સ્ટુડિયોનું કામ છે, હું રાત્રે 2-1 વાગ્યા આસપાસ આવીશ. એટલે ગમે એવું પ્રિય પાત્ર હોય ને, ઘરનું કોઈ પણ, એમાં સંતાન આવી જાય, બધું આખા આપણા પારિવારિક બધાય પાત્રો એમ થઈ જાય કે 1:30 વાગે આવવાના છે ને, તો હજુ તો 10 વાગ્યા છે, લાવો 2-3 કલાક આરામ કરી લઈએ. 1:30 વાગે પાછું એ પાત્ર કદાચ જાગીને પણ એને ત્યાં સુધીનો 3 કલાકનો સંતોષ થઈ જાય. 3 કલાક તો નથી જ આવવાના એમ. માં એક જ એવું પાત્ર છે કે તમે બહાર પગ મૂકો ને એટલે પૂછે બેટા ક્યાં જાસ તું? એટલે હું કહું કે બા હું અમદાવાદ જાઉં છું. બેટા ક્યારે આવીશ? એટલે હું કહું માં નક્કી નહીં કંઈ મારું, આવતો રહીશ વહેલો મોડો. સાહેબ એક જ એવું પાત્ર છે કે કાગા નીંદરમાં એ પાત્ર સૂતું હશે તો એ કાગા નીંદરમાં સૂતું હશે. જ્યાં સુધી તમે ગયા એનો પગ ઉપડ્યો હોય અને એવો ને એવો પગ તમારો પાછો ન આવે કે તમે ડેલીએ ટકોરો ન મારો ને ત્યાં સુધી એ પાત્ર જાગતું હોય, એવું એક જ પાત્ર છે માં. એટલે મેં એ અંતરામાં વાસ્તવિકતા લખેલી છે કે નિંદરાયું ન આવે બેટો હોય ઘરની બહાર જો, પછી ખખડે રે ડેલીને હરખે દ્વાર ઉગાડે. તમે જાઓ ને તારે એને હરખ ન હોય, ચિંતા હોય. પણ તમે જ્યારે આવો ને, ભલે ને રોજનો ટાઈમ હોય, પણ તમે આવો ને એમ કહો ને બા ખોલો કે ખખડાવો, ડેલીનો અવાજ થાય ને, એ જે માનો હરખ હોય છે. આયો મારા લાલ, માં પછી વારણા લે વારે વારે. કદાચ વારીએ તમારા વારણા ના લે ને, પણ એના અંતરથી લે, એમ કહેતા આ ખમા તને મારા બાપ આવતો રહ્યો તું ઘેર. એટલે માં એવું એક જ પાત્ર છે. અને મારો છેલ્લો અંતરો, એ ગીત અત્યારે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. હૈયું રે હેમાળો માતું, દયાનો મીઠો દરિયો જો. દરિયો તો ખારો હોય, તો મેં આ ગીતમાં દરિયાનું ઉપમા આપી છે. તો દરિયો તો ખારો છે, તો માં ખારા દરિયા જેવી તો ન જ હોય. એટલે એમાં લખ્યું છે કે હૈયું રે હેમાળો, તારું હૈયું માં હિમાળા જેવું છે, અને તું દયાનો મીઠો દરિયો જો. ખારો દરિયો તો છે જ, પણ દયાનો બીજો દરિયો, મીઠો દરિયો તો કે માં. એટલે હૈયું રે હેમાળો માતું, દયાનો મીઠો દરિયો જો. અમી વર્ષે આંખડિયુંમાં જાણે વર્ષે અહાડની એલી જેમ તારી ઓલામાંથી અમી ધારા વળતી હોય છે. કેદાન કે જગ આખું તોલું, માં તારી તોલે કોઈ. આખા જગતને કદાચ એક છાબડામાં મૂકી દઉં ને તો એમાં તારું છાબડું અધર થાય એવું નથી, કારણ કે તારા ગુણ એટલા બધા છે, એવા છે. એટલે માના ગુણ ગાવા માટે તો શબ્દો ઓછા પડે, પણ આવી રીતે જ્યારે લખાતા હશે, મને લાગે છે પહેલી વાર સાંભળ્યા પછી જિજ્ઞેશ કવિરાજની આંખો ભીની હશે. સોનભાઈમાંના ફોટા સામે હું જોઈ, દર્શન કરી, અને જ્યારે આ રેકોર્ડિંગ કરવા હું નીકળ્યો ને, તો મારો એક સોનભાઈમાં સામે મેં નજર કરીને કીધું હતું કે માં જો આ કવિતા ગાતા ગાતા જિજ્ઞેશ કવિરાજ રોવે નહીં ને સ્ટુડિયોમાં, તો હું આજ પછી લખીશ નહીં માં, લખવાનું બંધ કરી દઈશ. કારણ કે મારી આટલી બધી દિલથી મેં આ કવિતા લખી છે.
અને જિજ્ઞેશ કવિરાજને આજ જો રોવે નહીં ને તો પછી હું લખવાનું બંધ કરી દઈશ. મેં પહેલું આપણે હમણાં જ વર્ણન કર્યું, હા. પછી યાદશક્તિના છે ભૂલી બહુ છું, અને ભૂલી જવું સારું. નિંદ્રાયું ના આવે બેટો હોય ઘરની હોય ઘરની બારે. હા, એ અંતરો ગાતા ગાતા જિજ્ઞેશ કવિરાજ પોતે સ્ટુડિયોમાં રોવે છે, ને મેં અજયભાઈ વાઘેશ્વરી એણે બે જઈને અંદર છાનો રાખ્યો છે, એનો મારી પાસે વિડીયો પડ્યો છે, અને મેં કદાચ મારી ચેનલમાં રિલીઝ કર્યો છે. સાહેબ અડધો એક કલાક અમે એને આશ્વાસન આપ્યું છે, એને શાંત કર્યો, પાણી પાયા, પછી ફરીને એણે ગાયું, ગાયા પછીનું જે એણે ગાયું છે ને એ અદ્ભુત ગવાણું છે. એટલે એમાં બની શકે એ જિગ્નેશ કવિરાજે એને રિલેટ કરતા હોય કે કારણ કે કલાકારોની જિંદગી છે ને બહાર વધારે હોય ઘર કરતાં. અને એ કવિતામાં તો એવું છે ને કે એ કવિતા જે સાંભળે ને એ પોતાને એમ થાય કે આ મારું જ મારું છે. અમુક કવિતાઓ એવી હોય છે કે એને તમે પોતાનું જ ગણી લે. લઈ જાને તારી સંગાત કૃષ્ણ વિરહ છે, મારું બહુ હાલેલી કવિતા. લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી, અલ્પાબેન પટેલે ગાયું. અલ્પાબેને કહ્યું છે. હા, એ અતિ બધાએ સ્વીકાર્યું એને, અને મારી કવિતા એમાં ટોપ ઉપરની કવિતા એ હાલી છે. એ બધાને એ છે કે આ પ્રસંગ મારો છે, મેં તો કૃષ્ણનો જ કીધો છે, પણ પાત્રો બધા હોની રીતે ફિટ કરી વાળે છે. લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. યંગ જનરેશનને એની રીતે હાલતા હશે. રીલ્સ પણ બહુ બને છે. હા, પછી જેની મા ઓફ થઈ ગયા હોય કે એના પિતા ઓફ થઈ ગયા હશે, એ મેં એમાંય જોયું છે. વિધવાઓને મેં એના રીલ્સ મેં જોઈ છે એની, કે એના પતિના ફોટા સામે દીવો કરી અને વિધવા 50-60 વર્ષની માજ્યું હોય તે મને લઈ જાને તારી સંગાત, તારા વિના ગમતું નથી. હા, એમ તો એટલે તમે ત્યાં લખ્યું છે ત્યારે કૃષ્ણને કેન્દ્રમાં રાખીને કૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખ્યું છે. શિકાર્યું પબ્લિક એની રીતે જે અને એમના માટે એમનું પ્રિય પાત્ર એ કૃષ્ણ જ છે. હા, એમ પતિ એનો કૃષ્ણ જ છે, એનો ભગવાન જ છે. હા, એનો ભગવાન છે. હા, ભાઈબંધ એનો જે બે મિત્રો હોય છે એ ભાઈબંધ એનો કૃષ્ણ જ છે. સુદામા અને કૃષ્ણની મિત્રતા, એટલે કૃષ્ણ એવું પાત્ર છે કે તમે એને જ્યાં મૂકો ને અહીંયા સેટ થઈ જાય છે. એમાં એના છેલ્લો અંતરો છે, કવિ કેદાન કે રાધા હજુ નથી માનતી, આવું કરે નહીં મારો કાન. હા, કવિ કેદાન કે રાધા હજુ નથી માનતી, આવો કરે નહીં કાન. આવું ન કરે કૃષ્ણ, આવું આવી રીતે રજળતા મૂકીને વયો જાય, આવું કૃષ્ણ કરે નહીં મારો કાન, આવું ન કરે, હજુ નથી માનતી. એ અદ્ભુત વસ્તુ થઈ છે. એને ખબર છે, માનવામાં જ નથી આવતો. હા, એને ખબર છે કે આખા જગતને ખબર છે કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા જતા રહ્યા, મથુરાના રાજા થઈ ગયા, એ બધાને ખબર છે. આપણને ખબર છે, આપણે નથી જોયું તો આપણને ખબર છે કે કૃષ્ણ ગોકુળ મૂકીને પછી મથુરા ગયા હતા. પણ કવિ કેદાન કે રાધા હજુ નથી માનતી, હજુ રાધા નથી માનતી, એવું કહે છે કે આવું કૃષ્ણ મારો કાન આવું ન કરે, અમને મૂકીને જાય, જતો રહ્યો છતાંય તે હજુ નથી માનતી. એટલે એને એ કંઈક અલગ પ્રકારનું થયું છે.